વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક એવો 7.1.7 સમૂહ 15ના તત્વોની ઓક્સિડેશન અવસ્થા વિશે લર્ન કરવા જઈ રહેલા છે. 7.1.7 એક મોટો ટોપિક છે, તેનો આપણે એક પાર્ટ એ ઓક્સિડેશન અવસ્થા વિશે વાત કરવા જઈ રહેલા છે. પહેલું ક્વેશ્ચન આપણા માઇન્ડમાં જનરેટ થાય કે સમૂહ 15ના તત્વોની કઈ કઈ ઓક્સિડેશન અવસ્થા શક્ય હોઈ શકે. તો તેનો પહેલો જ પ્રશ્નનો આન્સર આપણને એની ઇલેક્ટ્રોનીય સંરચના રાઇટ કરવાથી ખબર પડી જાય. સમૂહ 15ના તત્વો જે બાહ્યતમ કક્ષામાં કુલ કેટલા ઇલેક્ટ્રોન ધરાવે? 5 ઇલેક્ટ્રોન ધરાવે. કેવી રીતે ખબર પડે? તો પી વિભાગના તત્વો માટે સમૂહ નંબર માંથી 10 બાદ કરતા જે સંખ્યા મળે તેટલા ઇલેક્ટ્રોન તેમની બાહ્યતમ કક્ષામાં હાજર હોય. તો આપણે સમૂહ 15ના તત્વોની વાત કરીએ તો સમૂહ 15માંથી 10 બાદ કરતા આપણને 5 મળે, એટલે સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે અને તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના કેટલી છે? NS2 NP3 છે. આમ NS કક્ષક 2 ઇલેક્ટ્રોન ધરાવે અને NP કક્ષક 3 ધરાવે, જેમાં NPX 1 ઇલેક્ટ્રોન ધરાવે, NPY 1 ઇલેક્ટ્રોન ધરાવે અને NPZ 1 ઇલેક્ટ્રોન ધરાવે. આમ સમૂહ 15ના તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના જે આપણે ધ્યાનમાં રાખીએ તો તેઓ મુખ્યત્વે, અહીંયા શબ્દ શું બોલું છું, મુખ્યત્વે 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે: -3, +3 અને +5. -3 કેવી રીતે? તો જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, જેમાં NS કક્ષક ઓલરેડી ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે NPX, NPY અને NPZમાં એક એક ઇલેક્ટ્રોન છે. જો NPX, NPY અને NPZમાં એક એક ઇલેક્ટ્રોન આવી જાય તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના બની જાય. બરાબર? અહીંયા ઓલરેડી એક એક ઇલેક્ટ્રોન છે એટલે NP3 છે, પરંતુ આમાં બધામાં યુગ્મીકરણ થઈ જાય. આમાં એક ઇલેક્ટ્રોન આવી જાય, આમાં એક ઇલેક્ટ્રોન આવી જાય અને આમાં એક ઇલેક્ટ્રોન આવી જાય, તો ઇલેક્ટ્રોનીય સંરચના NS2 NP3 થઈ જાય. આમ સમૂહ 15ના તત્વો જેમની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તેઓ 3 ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. ત્યારે એ લોકો 3 ઇલેક્ટ્રોન મેળવે ત્યારે તેમની ઓક્સિડેશન અવસ્થા કઈ સંભવિત હશે? -3. આમ સમૂહ 15ના તત્વો 3 ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. જેમ કે અહીંયા એક નાઇટ્રોજનનું ઉદાહરણ આપું. સમૂહનું પ્રથમ તત્વ જેની વિદ્યુત ઋણતા પણ વધારે અને જેનું કદ પણ નાનું. તો નાઇટ્રોજન જેનો પરમાણુ ક્રમાંક 7 છે, તેની ઇલેક્ટ્રોનીય સંરચના હિલિયમ 2s2 2p3 છે. એ 3 ઇલેક્ટ્રોન મેળવે તો હું નાઇટ્રાઇડ આયન લખું, ધેટ ઇઝ N-3. તો હવે અહીંયા ઓલરેડી 5 ઇલેક્ટ્રોન છે, 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે હિલિયમ 2s2 2p6. તો એ કોની ઇલેક્ટ્રોનીય સંરચના થઈ ગઈ? નિયોનની ઇલેક્ટ્રોનીય સંરચના થઈ ગઈ. તો અહીંયા નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક 0 છે, 3 ઇલેક્ટ્રોન મેળવે, તેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -3 છે. કેમ? કારણ કે જે તે આયન પર રહેલો ચાર્જ એ તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. તો અહીંયા ઋણ આયનના હેડ પર ચાર્જ -3 છે, તો નાઇટ્રાઇડ આયનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? -3 થાય. નાઇટ્રાઇડ આયનનું સૂત્ર પૂછે, રેડોક્સને લગતો ક્વેશ્ચન, N-3. આમ સમૂહ 15ના તત્વો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન ધરાવે તો નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે એ લોકો 3 ઇલેક્ટ્રોન મેળવીને -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. બીજી ઓક્સિડેશન અવસ્થા તે કઈ શક્ય છે? +3. જો NP3 એટલે કે NPX, Y અને NPZ માં જે એક એક ઇલેક્ટ્રોન દૂર થયેલા છે, તો જો આટલા ઇલેક્ટ્રોન દૂર થઈ જાય, બરાબર, તો એ લોકો +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ધરાવે. જેમ કે વાત કરીએ તો નાઇટ્રોજનનું જ એક ઉદાહરણ લઈએ, તો જેની ઇલેક્ટ્રોનની સંરચના હિલિયમ 2s2 2p3 છે. તો આ 2pમાંના જે આ 3 ઇલેક્ટ્રોન છે તે જો દૂર થઈ જાય તો આ કેવી ઇલેક્ટ્રોનની સંરચના આવે? N+3. તો તે પણ સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચનાના અરાઉન્ડ જ છે. આમ NP કક્ષકોમાંના 3 ઇલેક્ટ્રોન જો દૂર થાય તો +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે. અને એક્સ્ટ્રીમલી કેસમાં શું થાય કે NS-2 અને NP
माना 3 एम कुल NH2 NP3 माना कुल 5 इलेक्ट्रॉन जो दूर थई जाए तो कई ऑक्सिडेशन अवस्था प्राप्त थाय छे +5 ऑक्सिडेशन अवस्था प्राप्त थाय छे के जेम के फॉस्फरसनी ज वात करूं तो फॉस्फरस जेनो परमाणु क्रमांक 15 छे इलेक्ट्रॉनीय संरचना नियोन 3s2 3p3 छे एमांथी 3s2 3p3 मांथी 5 इलेक्ट्रॉन जो दूर थई जाए तो P+5 आयन मळे तो जो नजीकना निष्क्रिय वायु जेवी इलेक्ट्रॉनीय संरचना प्राप्त थाय। आम समूह 15 तत्वों की इलेक्ट्रॉनीय संरचना ने जो आपणे ध्यान राखीए तो पहलो सरल क्वेश्चन जे माइंड में जनरेट थवो जोईए कि समूह 15 तत्वों ની ઇલેક્ટ્રોનીય સંરચના શું, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી અને તેમની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ હોઈ શકે? તો સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના બાહ્યતમ કક્ષાની NH2 NP3 છે, જેને આ રીતે દર્શાવાય. જો 3 ઇલેક્ટ્રોન એ લોકો મેળવે અષ્ટક પૂર્ણ કરવા માટે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી સ્થાયી ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત કરવા માટે તો -3 ઓક્સિડેશન અવસ્થા મળે. જો NP કક્ષકો એટલે P કક્ષકોમાંથી જો 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય અને બાહ્યતમ કક્ષામાં રહેલા કુલ 5 ઇલેક્ટ્રોન જો દૂર થઈ જાય તો +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ધરાવે. આમ P વિભાગના તત્વોમાં સમૂહ 15ના તત્વો મુખ્યત્વે 3 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, -3, +3 અને +5. પહેલો ક્વેશ્ચન પૂછાશે P વિભાગના તત્વોની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કેટલા પ્રકારની? તો 3, -3, +3 અને +5. એટલે આ વિભાગના મોટે ભાગના તત્વો આટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોવા જોઈએ એવું આપણે કહી શકીએ. બીજો જો પ્રશ્ન આપણે જોઈએ તો તે ઓક્સિડેશન અવસ્થાને લગતો છે. તો 2 પ્રકારની ઓક્સિડેશન અવસ્થા, માઇનસ તો આપણે જોઈ ગયા ઉપર ઋણ અને ધન ઓક્સિડેશન અવસ્થા, પરંતુ મહત્તમ અને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? તો P વિભાગના તત્વો જે છે તેમની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. તો 5 ઇલેક્ટ્રોન છે, ધેટ મીન્સ જો 5 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના જોઈએ તો આપણે NH2 NP3 છે. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ને 2 5 ઇલેક્ટ્રોન છે. એ 5 ઇલેક્ટ્રોન જો દૂર થઈ ગયા તો કઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય? +5. એટલે માટે 15મા સમૂહની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? +5. મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની P વિભાગના તત્વો માટે જો ગણતરી કરવી હોય તો સમૂહ નંબર માંથી 10 બાદ કરતા જે સંખ્યા મળે તે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા એટલે શું? બાહ્યતમ કક્ષામાં હાજર રહેલા બધા જ ઇલેક્ટ્રોન દૂર થઈ જવાથી જે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય તેને કઈ ઓક્સિડેશન અવસ્થા કહેવાય? મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કહેવાય. તો P વિભાગના તત્વોમાં સમૂહ 15નું તત્વની બાહ્યતમ કક્ષામાં કુલ 5 ઇલેક્ટ્રોન છે, 3 ને 2 5. જો 5 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો +5 ઓક્સિડેશન અવસ્થા મળે. વધુમાં મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની ગણતરી કેલ્ક્યુલેશન વાઇઝ કરીએ તો સમૂહ નંબરમાંથી 10 કરવાથી જે સંખ્યા મળે તે પણ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે શું? તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જે છે, મહત્તમ ઓક્સિડેશન અવસ્થા તેમાંથી 2 બાદ કરતા જે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય તેને કઈ ઓક્સિડેશન અવસ્થા કહેવાય? સ્થાયી ઓક્સિડેશન અવસ્થા. યાદ રાખવાનું P વિભાગના તત્વો માટે જ આ વેલિડ છે. તો P વિભાગના તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે કન્સિડર કરી શકાય? તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા -2, તો તેને સ્થાયી ઓક્સિડેશન. હવે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી હતી? +5 હતી. તેમાંથી આપણે 2 બાદ કર્યું તો કેટલું મળે? +3 મળે. હવે આપણને ક્વેશ્ચન થાય કે સર શા માટે સમૂહ 15ના તત્વોની મહત્તમ ઓક્સિડેશન અવસ્થા +5? તો મેં કહી દીધું કે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન અને 5 ઇલેક્ટ્રોન દૂર થઈ જાય તો જે ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય તે મહત્તમ. તો શા માટે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા માટે 2 બાદ કર્યા? તો ઓલરેડી મેં તમને 11થમાં નિષ્ક્રિય યુગ્મ અસર ઇનટ પેર ઇફેક્ટ ડિટેલમાં શીખવેલું હતું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જે ઇનટ પેર ઇફેક્ટ છે, નિષ્ક્રિય યુગ્મ અસર જે છે તે પ્રબળ બને અને જેને કારણે આ જે NH કક્ષકના 2 ઇલેક્ટ્રોન છે તો તે કેન્દ્ર તરફ પ્રબળતાથી આકર્ષાયેલા હોય અને એ લોકો બંધ બનાવવામાં ભાગ નહીં લે. ધેટ મીન્સ દે આર નોટ ઇઝીલી રિમૂવ. તો બંધ બનાવવામાં કોણ ભાગ લે? ફક્ત ને ફક્ત NP3
કક્ષકના 3 ઇલેક્ટ્રોન જ બંધ બનાવવામાં ભાગ લે, તો હવે આ 3 ઇલેક્ટ્રોન જો બંધ બનાવવામાં ભાગ લેતા હોય તો દેટ મીન્સ એ 3 ઇલેક્ટ્રોન જ દૂર થઈ શકે, તો સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ આવી શકે? +3 આવી શકે. તો સમૂહ 15ના તત્વો જેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે, બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, તે જો સંપૂર્ણપણે દૂર થઈ જાય તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 5 પ્રાપ્ત થાય. એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાંથી 2 બાદ કરતા જે ઓક્સિડેશન અવસ્થા મળે તેને સ્થાયી ઓક્સિડેશન અવસ્થા મળે. તો સમૂહ 15ના તત્વોની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ? +3. બધા કિસ્સામાં નહીં, અમુક કિસ્સામાં. કઈ જગ્યાએ છે લેટર ઓન સમજાવું છું. શા માટે આ 2 બાદ કરીએ? તો નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે NH2 ઇલેક્ટ્રોન જે છે તે બંધ બનાવવામાં ભાગ લેતા નથી, ફક્ત P કક્ષકમાંથી જ ઇલેક્ટ્રોન દૂર થઈને +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે, જેને ઇનટ પેર ઇફેક્ટ કહેવાય, નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇનટ પેર ઇફેક્ટ પ્રભાવી બનતી જાય, માટે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય છે. આમ બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના NH2NP3 છે, એટલે NS માં 2 ઇલેક્ટ્રોન અને NPX માં 1, NPY માં 1 અને NPZ માં 1. This is NS, this is NPX, NPY અને NPZ. જો 3 ઇલેક્ટ્રોન ઉમેરાય, તો શું થઈ જાય? કેવી ઇલેક્ટ્રોનની સંરચના થાય? આ ઓલરેડી છે 1 2 3, 1 2 3. તો આ ઇલેક્ટ્રોનીય સંરચના પ્રાપ્ત થાય તો કઈ ઓક્સિડેશન અવસ્થા કહેવાય? -3. 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો ત્યારે કઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય? +3. 3 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે. અને 5 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે? તો 5 ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારે કઈ ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય? +5. આમ સમૂહ 15ના તત્વોની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. જો 3 ઇલેક્ટ્રોન ઉમેરાય તો -3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. NPX ના 3 ઇલેક્ટ્રોન દૂર થાય તો +3 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. અને NH2NP3 ના કુલ 5 ઇલેક્ટ્રોન દૂર થાય તો +5 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત થાય. આમ P વિભાગના તત્વોમાં સમૂહ 15ની 3 સામાન્ય ઓક્સિડેશન અવસ્થા કઈ? -3, +3 and +5. હવે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? તો જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ, એટલે કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જઈએ, તેમ -3 એટલે કે ઋણ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ કેવી થતી જાય છે? ઘટતી જાય છે. ધીઝ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આ ખાસ પોઈન્ટ ધ્યાનથી સમજજો, બિકોઝ સેમ ટ્રેન્ડ સમૂહ 16માં પણ લાગુ પડતું છે અને સમૂહ 17માં પણ લાગુ પડતું છે. કારણ કે સમૂહ ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણુય કદ વધતું જાય તેમ તેમ વિદ્યુત ઋણતા ઘટતી જાય અને ધાત્વીય ગુણધર્મ ક્રમશઃ કેવો થતો જાય? વધતો જાય છે. એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદના વધારા સાથે વિદ્યુત ઋણતા ઘટતી જાય, ધાત્વીય ગુણધર્મ વધતો જાય, એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ઘટતી જાય, ઇલેક્ટ્રોન દૂર થવાની વૃત્તિ વધતી જાય. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઋણ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. તો સમૂહ 15ની ઋણ ઓક્સિડેશન અવસ્થા કઈ? તો તે છે -3. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટતી જાય. સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, જેનું કદ સૌથી નાનું, વિદ્યુત ઋણતા સૌથી વધારે, માટે એની ઋણ ઓક્સિડેશન અવસ્થા સૌથી વધારે પ્રબળ તે કઈ? -3 છે. જ્યારે સમૂહનું અંતિમ તત્વ બિસ્મથ, તે ભાગ્યે જ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચી શકે. શા માટે? કારણ કે બિસ્મથ એ સમૂહનું છેલ્લું તત્વ. તો તમે એમ કહી શકો કે સર મોસ્કોવિયમ નહીં આવે. તો મોસ્કોવિયમ એ રેડિયો સક્રિય તત્વ છે અને રેડિયો સક્રિય તત્વ હોવાથી એની જે એવિડન્સ છે, પ્રચુરતા છે, તે ઘણી ઓછી છે. માટે હજુ સુધી એના કેમિસ્ટ્રી હજુ સુધી પ્રસ્થાપિત થઈ શકી નથી.
માટે આપણે સામાન્ય રીતે સમૂહના છેલ્લા તત્વો તરીકે મોસ્કોવિયમને અત્યારે કન્સિડર નથી કરતા. મોસ્કોવિયમ આવી શકે, પરંતુ અત્યારે આપણે બિસ્મથને છેલ્લું તત્વ તરીકે કન્સિડર કરીએ. માટે સમૂહનું અંતિમ ધાતુ તત્વ બિસ્મથ ધાતુ તત્વ છે. જો બિસ્મથ એ બિસ્મથ અને મોસ્કોવિયમ વિશિષ્ટ ધાતુ તત્વ છે. તો ધાતુ તત્વોની વૃત્તિ ધાતુ તત્વો હોય તો તેની વિદ્યુત ઋણતા તો ઘણી ઓછી હોય. વિદ્યુત ઋણતા ઓછી હોય તો ઇલેક્ટ્રોન આકર્ષવાની મેળવવાની વૃત્તિ ઘણી ઓછી હોય. માટે બિસ્મથના -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બહુ ઓછા છે. ખાસ કે બિસ્મથના હાઇડ્રાઇડ, જેમાં હાઇડ્રોજનનો +1 અને બિસ્મથનો -3 છે. મેગ્નેશિયમના નાઇટ્રાઇડ જે છે, મેગ્નેશિયમ નાઇટ્રાઇડની અહીંયા મેગ્નેશિયમ બિસ્મુથાઇન Bi2, હા, અહીંયા મેગ્નેશિયમ બિસ્મુથાઇન Mg3Bi2, તો તેમાં મેગ્નેશિયમનો +2 અને બિસ્મથનો કેવો છે -3. તો પહેલો પોઈન્ટ ખાસ યાદ રાખો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ પરમાણવીય કદ વધે. પરમાણવીય કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટાય, બીકોઝ વિદ્યુત ઋણતા અને પરમાણવીય કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. અને ઉપરથી નીચે તરફ જતા ધાતુય ગુણધર્મો પણ વધે. તેમ તેમ ઋણ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ક્રમશઃ ઘટી જાય. તો સમૂહ 15ના તત્વોની ઋણ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? સામાન્ય ઋણ ઓક્સિડેશન અવસ્થા -3. માટે ઉપરથી નીચે તરફ જતા -3ની વૃત્તિ ઘટી જાય. માટે નાઇટ્રોજન -3 દર્શાવવાની મહત્તમ વૃત્તિ ધરાવે, કારણ કે સમૂહનું પ્રથમ તત્વ નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતા હોવાને કારણે નાઇટ્રોજન -3 વૃત્તિ દર્શાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે. જ્યારે સમૂહનું અંતિમ તત્વ બિસ્મથ, બરાબર, જે ધાતુ તત્વ છે, તો તે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા બહુ ઓછા તત્વો ધરાવે. તે કયા બે? તો બિસ્મથના હાઇડ્રાઇડ, જેમાં બિસ્મથનો -3 અને હાઇડ્રોજનનો +1, અને મેગ્નેશિયમ બિસ્મુથાઇન, જેમાં Mg3Bi2, આ Mg3Bi2 છે. તો મેગ્નેશિયમ બિસ્મુથાઇન, જેમાં મેગ્નેશિયમનો +2 અને બિસ્મથનો -3. તો ધીસ ટુ આર વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે ખાસ યાદ રાખવાના. તો અહીંયાથી ક્વેશ્ચન પૂછાય, સમૂહ 15નું કયું તત્વ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની પ્રબળ વૃત્તિ ધરાવે? તો નાઇટ્રોજન. કયું તત્વ સૌથી ઓછી -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ધરાવે? તો છેલ્લું તત્વ બિસ્મથ, જે ધાતુ તત્વ છે. ધાતુ તત્વની વિદ્યુત ઋણતા ઘણી ઓછી હોય, માટે એવું ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બહુ ઓછા સંયોજનો દર્શાવે. એક્સેપ્શનલી અમુક જોવા મળે, જેમ કે બિસ્મથના હાઇડ્રાઇડમાં બિસ્મથનો ઓક્સિડેશન -3 છે, અને મેગ્નેશિયમ બિસ્મુથાઇનમાં બિસ્મથનો ઓક્સિડેશન આંક -3 છે. તો આ પોઈન્ટ યાદ રાખવાનું. વધુમાં ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ કેવી થતી જાય છે? વધતી જાય છે. કેમ એવું? તો આપણને ખબર છે કે ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ એટલા માટે વધતી જાય, કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર જે છે, તો તે કેવી થતી જાય? વધારે ને વધારે પ્રબળ થતી જાય. ઇનટ પેર ઇફેક્ટ જેને કહેવામાં આવે, તે વધારે ને વધારે પ્રબળ થતી જાય. ઇનટ પેર ઇફેક્ટ એટલે શું? તો NH2 કક્ષકના જે 2 ઇલેક્ટ્રોન છે તે કેન્દ્રની તરફ પ્રબળ રીતે આકર્ષાયેલા હોય, અને જે બંધ બનાવવામાં ભાગ નહીં લઈ, ફક્ત ને ફક્ત NP કક્ષકના ઇલેક્ટ્રોન જ ઇઝીલી રિમૂવ થઈને બંધ બનાવવામાં ઇન્વોલ્વ થઈ શકતા હોય. માટે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઇનટ પેર ઇફેક્ટ સ્ટ્રોંગ થતી જાય, માટે +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ક્રમશઃ કેવી થતી જાય છે? વધતી જાય. માટે સમૂહનું છેલ્લું તત્વ જે બિસ્મથ છે, તેના +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો સૌથી વધુ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં બને. માટે બિસ્મથ મોટે ભાગે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જ રચવાની વૃત્તિ ધરાવે છે. વધુમાં બિસ્મથ પાસે D અને F કક્ષકોની હાજરી પણ છે. અને +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ શા માટે વધતી જાય? કારણ કે નિષ્ક્રિય યુગ્મ અસર ની પ્રબળતા કેવી થતી જાય? વધતી જાય. તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર, ઇનટ પેર ઇફેક્ટની પ્રબળતા વધતી જાય, માટે +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ વધતી જાય. માટે બિસ્મથના +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સૌથી વધુ સ્થાયી છે. ખાસ યાદ રાખજો. અહીંયાથી બીજો ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા એ બિસ્મથના સ્થાયી સંયોજનો નિર્દેશ કરે છે? તો તે કયા? +3 ઓક્સિડેશન અવસ્થા, કારણ કે બિસ્મથમાં નિષ્ક્રિય યુગ્મ અસર સૌથી વધારે પ્રભાવી જોવા મળે. અને ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ક્રમશઃ કેવી થતી જાય? ઘટતી જાય. કેમ?
તો બાહ્યતમ કક્ષામાં રહેલા જે 5 ઇલેક્ટ્રોન છે તેને સંપૂર્ણપણે દૂર કરીને +5 ઓક્સિડેશન અવસ્થા પ્રાપ્ત કરવા માટે ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂરિયાત પડે. હવે ઉપરથી નીચે તરફ જતા +5ની સ્થાયીતા ઘટી જાય. ધેટ મીન ફોસ્ફરસ જે છે તેના +5 ઓક્સિડેશન અવસ્થા સંયોજનો સ્થાયી ગણી શકાય, જ્યારે બિસ્મથના +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કેવા બને? અસ્થાયી બને. માટે સમૂહનું અંતિમ તત્વ બિસ્મથ નું એકમાત્ર લાક્ષણિક તત્વ જે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે તે કયું? બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. અહીંયાથી ક્વેશ્ચન શું પૂછાય છે કોમ્પિટિટિવ લેવલ પર કે નીચેનામાંથી બિસ્મથના કયા હેલાઇડ જાણીતા છે? તો ફક્ત ને ફક્ત બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ. ક્લોરાઇડ, બ્રોમાઇડ ઓર આયોડાઇડ જાણીતા નથી. તે પાછળથી શીખવીશ શા માટે. બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું કયું સંયોજન સ્થાયી? તો તે BiF5. બરાબર. તો ઓન એન એવરેજ જોઈએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા જેમ જેમ પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, ધાત્વીય સ્વભાવ વધે, તેમ તેમ ઋણ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટી જાય. ઋણ ઓક્સિડેશન અવસ્થા કઈ છે? -3. માટે નાઇટ્રોજન જે પહેલું તત્વ છે તેનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તેના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સૌથી વધુ સ્થાયી, જ્યારે સમૂહનું છેલ્લું તત્વ બિસ્મથ જે ધાતુ તત્વ છે એનું કદ મોટું છે, વિદ્યુત ઋણતા ઘણી ઓછી છે, તો તે મોટે ભાગે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચતું નથી. ખાસ મેગ્નેશિયમ બિસ્મુથાઇન અને બિસ્મથ હાઇડ્રાઇડમાં તેનો ઓક્સિડેશન આંક -3 જોવા મળે. ઉપરથી નીચે તરફ જતા +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા પણ વધતી જાય, કારણ કે ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી બનતી જાય. માટે ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થા ઓછી સ્થાયી, જ્યારે ફોસ્ફરસની +3 ઓક્સિડેશન અવસ્થા ઓછી સ્થાયી, જ્યારે બિસ્મથની +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે. માટે બિસ્મથ મોટે ભાગે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સ્થાયી સંયોજન રચવાની વૃત્તિ દર્શાવે છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા +5 જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે તેની વૃત્તિ ઘટી જાય, કારણ કે NH2NP3 બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોનને દૂર કરીને M+5 આયન બનાવવાનું મુશ્કેલ છે અને એના માટે ખૂબ વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે, ખૂબ ઊંચી આયનીકરણ એન્થાલ્પીની જરૂરિયાત પડે. માટે ઉપરથી નીચે તરફ જતા +5 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટી જાય. ફોસ્ફરસના +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો કેવા કન્સિડર કરી શકાય? સ્થાયી કન્સિડર કરી શકાય. જ્યારે બિસ્મથના +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો કેવા બને? અસ્થાયી. બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું એકમાત્ર લાક્ષણિક સંયોજન બતાવે તે કયું? બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ, જેમાં બિસ્મથનો ઓક્સિડેશન આંક +5 છે. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ યુ હેવ ટુ રિમેમ્બર. ઇટ ઇઝ વેલ એક્સપ્લેન ઇન કોમ્પિટિટિવ બુક. આપણી ટેક્સ્ટબુકમાં બહુ ઓછી લાઇનમાં મેન્શન કરેલું છે. 3 પોઈન્ટ ખાસ યાદ રાખો, જે સમૂહ 16માં 17માં ફરીથી રિપીટ કરવાનું છે. ઉપરથી નીચે તરફ જતા જેમ પરમાણ્વીય કદ વધે, વિદ્યુત ઋણતા ઘટે, ધાત્વીય સ્વભાવ ઘટે, તેમ ઋણ ઓક્સિડેશન અવસ્થા ઘટી જાય, એટલે -3 ઓક્સિડેશન અવસ્થા બતાવવાની વૃત્તિ ઘટી જાય. માટે પ્રથમ તત્વ નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે તે નાઇટ્રોજન, છેલ્લું તત્વ મોટું કદ, ઓછી વિદ્યુત ઋણતા, ધાતુ તત્વ બિસ્મથ, તે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બહુ ઓછા સંયોજનો રચે. ઉપરથી નીચે તરફ જતા મહત્તમ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટી જાય, કારણ કે 5 ઇલેક્ટ્રોન દૂર કરીને M+5 આયન બનાવવું મુશ્કેલ છે. માટે ફોસ્ફરસની +5 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી, બિસ્મથની +5 ઓક્સિડેશન અવસ્થા અસ્થાયી. ફક્ત એક્સેપ્શનલી બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ બનાવી શકે છે. ઉપરથી નીચે તરફ જતા નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી બનતી જાય, ઇનટ પેર ઇફેક્ટ પ્રભાવી બનતી જાય. માટે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધતી જાય. માટે ફોસ્ફરસના +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો ઓછા સ્થાયી, જ્યારે બિસ્મથના +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો વધારે સ્થાયી. તો ધીઝ આર ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે તમારે ખાસ યાદ રાખવાના રહેશે. હવે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા વિશે જો ડિસ્કસ કરીએ આપણે તો નાઇટ્રોજન જે છે તો તે સમૂહનું પ્રથમ તત્વ છે, જેનું નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા છે. તે ઓલમોસ્ટ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બધા જ સંયોજનો રચે. પહેલો જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનું કે ક્વેશ્ચન શું પૂછવામાં આવે કે 15મા સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે, ઓર એના બેઝ પર ટ્રુ અને ફોલ્સના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય. તો એ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે.
તેમાં નાઇટ્રોજન ખાસ યાદ રાખવાનું ઓક્સિજન સાથે +1 +2 +3 +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સાઇડ રચે, જેમ કે N2O માં એનો +1, NO માં +2, N2O3 માં +3, N2O4 ઓર NO2 માં +4 અને N2O5 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આ કેટલો છે +5. તો પહેલો ક્વેશ્ચન, નાઇટ્રોજન સમૂહ 15 નું પ્રથમ તત્વ પ્રબળ વિદ્યુત ઋણમય તત્વ કેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે તો -3 થી +5. બીજો ક્વેશ્ચન, ઓક્સિજન સાથે કેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે તો ઓક્સિજન સાથે +1 +2 +3 +4 +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સાઇડ રચે. હેલોજન સાથે કયા પ્રકારની ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે તો નાઇટ્રોજન એ હેલોજન સાથે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચી શકે. ટ્રાયહેલાઇડ જેમનું સામાન્ય સૂત્ર NX3 છે, જેમ કે NF3, પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું પેન્ટાહેલાઇડ NX5 શક્ય નથી. ખાસ પોઈન્ટ યાદ રાખશો, વારંવાર કોમ્પિટિટિવમાં પૂછાતો ક્વેશ્ચન કે સમૂહ 15 નું પ્રથમ તત્વ નાઇટ્રોજન ના કયા હેલાઇડ શક્ય છે ને કયા હેલાઇડ શક્ય નથી તો નાઇટ્રોજનના હેલોજન સાથેના +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ટ્રાય હેલાઇડ શક્ય છે, પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા પેન્ટાહેલાઇડ શક્ય નથી. તેનું રીઝન શું છે? નાઇટ્રોજનના ટ્રાયહેલાઇડ શક્ય છે. ટ્રાયહેલાઇડ એટલે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો +3, આમાં હેલોજનનો -1 અને નાઇટ્રોજનનો કેટલો +3, પરંતુ એ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું પેન્ટાહેલાઇડ રચી શકતું નથી. તેનું રીઝન શું છે કે નાઇટ્રોજન એ બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં ડી કક્ષક હોતી નથી, તમને ખબર છે. આમ નાઇટ્રોજન બીજા તત્વોના ઇલેક્ટ્રોનને સમાવીને +5 બંધ બનાવવા માટેની ડી કક્ષકની ગેરહાજરી દર્શાવે. માટે નાઇટ્રોજન હેલોજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા પેન્ટાહેલાઇડ રચતું નથી. This is the important point that you have to remember compulsory. નાઇટ્રોજન હેલોજન સાથે કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હેલાઇડ રચે? +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ટ્રાયહેલાઇડ રચે, જેમ કે NX3 પાછળથી હેલાઇડ સમૂહ 15 ના હેલાઇડ સંયોજનોમાં શીખવીશ. પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતો પેન્ટાહેલાઇડ શક્ય નથી, કારણ કે નાઇટ્રોજન એ બીજા આવર્તનું 15મા સમૂહનું પ્રથમ તત્વ છે. બીજા આવર્તમાં ડી કક્ષકનો અભાવ હોય, ડી કક્ષકનો અભાવ હોય તો એ બીજા તત્વો પાસે ઇલેક્ટ્રોન મેળવીને બરાબર એ પોતાનો સંવર્ગાંક 4 થી વધારી શકતું નથી. પરિણામે નાઇટ્રોજનના પેન્ટાહેલાઇડ શક્ય નથી, ફક્ત ટ્રાયહેલાઇડ જ શક્ય છે. તો આ ટ્રુ અને ફોલ્સમાં ક્વેશ્ચન પૂછાય. પહેલો ક્વેશ્ચન, નાઇટ્રોજનના કયા હેલાઇડ શક્ય છે? ટ્રાયહેલાઇડ, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +3. બીજું, નાઇટ્રોજનના કયા હેલાઇડ શક્ય નથી? પેન્ટાહેલાઇડ, જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. કેમ પેન્ટાહેલાઇડ શક્ય નથી? તો નાઇટ્રોજન બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં ડી કક્ષકનો અભાવ છે, માટે નાઇટ્રોજન પોતાનો સંવર્ગાંક 4 થી વધારી શકતું નથી. માટે નાઇટ્રોજનના ફક્ત +3 ઓક્સિડેશન અવસ્થા ટ્રાયહેલાઇડ જ શક્ય છે, પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા પેન્ટાહેલાઇડ શક્ય નથી. પછી બીજો ક્વેશ્ચન એમ પૂછાય કે નીચેનામાંથી કયું સમૂહ 15 નું તત્વ જે ટ્રાયહેલાઇડ રચે છે અને પેન્ટાહેલાઇડ રચી શકતું નથી? તો તે કયું તત્વ આવે? નાઇટ્રોજન. તો આ ક્વેશ્ચન તમારે ખાસ યાદ રાખવાનો. વધુમાં બીજો પોઈન્ટ જે આપણે યાદ રાખવાનો તે કે નાઇટ્રોજન જે છે તો તે બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં ફક્ત કેટલી કક્ષકો હોય? 4 કક્ષકો હોય, બરાબર. નાઇટ્રોજન પાસે એક 1s કક્ષક અને 3 p કક્ષક, px, py અને pz, એમ 3 p કક્ષક. આમ નાઇટ્રોજન પાસે બંધ બનાવવા માટે કુલ 4 પ્રાપ્ય કક્ષકો છે. માટે નાઇટ્રોજનની મહત્તમ કોવેલેન્સી સહસંયોજકતા કેટલી છે? 4 સુધી જ મર્યાદિત છે. ઇમ્પોર્ટન્ટ વન. નાઇટ્રોજનની કોવેલેન્સી સહસંયોજકતા 4 સુધી જ મર્યાદિત હોય છે. જ્યારે ભારે તત્વો એટલે ફોસ્ફર, જેમ ભારે તત્વો એટલે જેમના પરમાણુય દળ વધારે હોય, ભારે તત્વો એટલે આવર્ત નંબર 3 થી લઈને આવર્ત નંબર 7 સુધીના તત્વોની વાત કરીએ તો ભારે તત્વો તેમના બાહ્યતમ કક્ષકોમાં ખાલી ડી કક્ષકો ધરાવે છે. માટે તેઓ
બંધ બનાવવા માટે ડી કક્ષકોનો પણ ઉપયોગ કરી શકે છે, માટે તેમની સંયોજકતા વિસ્તરે છે ક્યાં સુધી? 5 થી 6 સુધી વિસ્તરી શકે છે. જેમ કે ફોસ્ફરસ હેક્ઝાફ્લોરાઇડ જે છે તો તેમાં ફોસ્ફરસની સંયોજકતા 6 છે. જો 1 2 3 4 5 અને 6 એમ કેટલા બંધ બનાવેલા છે? કુલ 6 બંધ બનાવેલા છે. એવી જ રીતે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, આર્સેનિક પેન્ટાફ્લોરાઇડ, પછી એન્ટીમની હેક્ઝાફ્લોરાઇડ. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ વન. પાછળથી નાઇટ્રોજનની તે જ સમૂહના અન્ય તત્વોથી અલગ વર્તણૂક ઓર અનિયમિત વર્તણૂક ઓર જુદાપણું, તેમાં આ પોઈન્ટ શીખવીશ કે નાઇટ્રોજનની કોવેલેન્સી 4 છે, જ્યારે સમૂહના અન્ય તત્વોની કોવેલેન્સી 5 થી 6 સુધી વધારે થઈ શકે, કારણ કે નાઇટ્રોજન એ બીજા આવર્તનું તત્વ છે. બીજા આવર્તમાં ડી કક્ષક ગેરહાજર હોય, માટે નાઇટ્રોજન પોતાની સંયોજકતા 4 થી વધારે વધારી શકતું નથી. માટે નાઇટ્રોજન એ પેન્ટાફ્લોરાઇડ કે પેન્ટાક્લોરાઇડ રચી શકતું નથી. આપણે અત્યારે જોઈએ ને કે નાઇટ્રોજન શા માટે પેન્ટાહેલાઇડની રચી શકે? પેન્ટાહેલાઇડ એટલે જેમાં નાઇટ્રોજન અન્ય તત્વો સાથે 5 બંધ બનાવવા પડે, કારણ કે નાઇટ્રોજન એ બીજા આવર્તનું તત્વ. બીજા આવર્તમાં ડી કક્ષકનો અભાવ છે, પરિણામે એનો સવર્ગાંક કોવેલેન્સી મહત્તમ સંયોજકતા 4 થી વધારેની વધી શકે, જ્યારે પેન્ટાહેલાઇડમાં તો 5 બંધ છે, માટે નાઇટ્રોજનના પેન્ટાહેલાઇડ શક્ય નથી. ફક્ત ટ્રાયહેલાઇડ જ શક્ય છે, NH3 સૂત્ર ધરાવતા. તો નાઇટ્રોજનની મહત્તમ સંયોજકતા કેટલી? 4, કારણ કે ડી કક્ષકનો અભાવ બીજા આવર્તનું તત્વ હોવાથી. સમૂહના અન્ય તત્વોની સંયોજકતા કેટલી? 5 થી 6 સુધી વધારી શકે, કારણ કે તે લોકો પાસે ખાલી ડી કક્ષક છે. એ વેકન્ટ ડી ઓર્બિટલનો ઉપયોગ એ લોકો બંધ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકે, માટે તેઓ પોતાની સવર્ગ સહસંયોજકતા એ 5 થી 6 સુધી એક્સપાન્ડ વિસ્તારી શકે છે. માટે સમૂહનું પ્રથમ તત્વની સંયોજકતા 4 જોવા મળે મહત્તમ, જ્યારે 15માં સમૂહના અન્ય તત્વોની સંયોજકતા 5 થી 6 સુધી મેક્સિમમ જઈ શકે. That means they are able to form maximum 6 bond as well, while nitrogen can only form only 4 bond in the particular compound. તો તે પોઈન્ટ ખાસ યાદ રાખવાનો, કારણ કે એની પાસે ડી કક્ષકનો અભાવ, જ્યારે આમની પાસે ડી કક્ષક છે, માટે તેની મહત્તમ સંયોજકતા ફક્ત મેક્સિમમ 4 સુધી, જ્યારે એમની મેક્સિમમ 6 સુધી એક્સટેન્ડ થઈ શકે છે. વધુમાં વિસમીકરણ વિશે જો વાત કરીએ તો આપણને ખબર છે વિસમીકરણ દર્શાવવા માટે આપણે 2 કન્ડિશન ખાસ યાદ રાખવાની, કે જે તે તત્વ મિનિમમ 3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું જોઈએ, ન્યૂનતમ, મહત્તમ અને મધ્યમ. અને જ્યારે વિસમીકરણ દર્શાવવાનું હોય તો તે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોવું છે. એટલે મધ્યમાંથી એ પોતાનો ઓક્સિડેશન આંક વધારી પણ શકે અને મધ્યમાંથી પોતાનો ઓક્સિડેશન આંક ઘટાડી પણ શકે. આમ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જે છે તો તે -3 ઓર +5 ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ નહીં દર્શાવે, કારણ કે આ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે, આ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. તો કોઈ પણ તત્વ ન્યૂનતમ ઓર મહત્તમ ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ દર્શાવે નહીં, ફક્ત ઇન્ટરમીડિયેટ ઓક્સિડેશન સ્ટેટ, મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થામાં જ વિસમીકરણ દર્શાવી શકે, કારણ કે એમાંથી જ તેઓ મહત્તમ અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા તરફ શિફ્ટ થઈ શકે છે. નાઇટ્રોજન છે સમૂહનું પ્રથમ તત્વ, તે એસિડિક માધ્યમમાં +1 to +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો વિસમીકરણ દર્શાવી શકે છે. એટલે અહીંયાથી આપણને ક્વેશ્ચન શું પૂછાય કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન નીચેનામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થામાં વિસમીકરણ દર્શાવે? પહેલું ઓપ્શન -3, બીજું ઓક્સિડેશન અવસ્થા +5, ત્રીજું ઓપ્શન +1 અને ચોથું ઓપ્શન આપેલી એક પણ નહીં, તો ત્રીજું ઓપ્શન આવે. શા માટે? કારણ કે +1 જે છે તે મધ્યસ્થ ઓક્સિડેશન અવસ્થા છે, જ્યારે -3 એ ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા, +5 એ મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. મહત્તમ અને ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થામાં કોઈ પણ તત્વ વિસમીકરણ દર્શાવતું નથી. તો નાઇટ્રોજન એસિડિક માધ્યમમાં +1 to +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો વિસમીકરણ દર્શાવી શકે. એટલે ડાયરેક્ટ લાઈન પૂછાઈ શકે કે એસિડિક માધ્યમમાં નાઇટ્રોજન કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો વિસમીકરણ દર્શાવે તો +1 to +4. જેમ કે નાઇટ્રસ એસિડ છે, HNO2 જેનું સૂત્ર છે, તો તે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નાઇટ્રોજનનું સંયોજન છે. તેનું વિસમીકરણ થાય તો +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નાઇટ્રિક એસિડ અને +2 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું નાઇટ્રિક ઓક્સાઇડ, બરાબર, તેમાં એનું રૂપાંતર થાય. અહીંયા જો +3 થી +5 માં એનું ઓક્સિડેશન થાય અને +3 થી
2 જે છે ધીસ ઇઝ 2 +3 થી +2 એનું શું થાય છે રિડક્શન થાય છે. આમ નાઇટ્રોજન +1 2 +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું હોય તો વી સમીકરણ દર્શાવે. આ રિએક્શન ઇમ્પોર્ટન્ટ ખાસ યાદ રાખવાનું કે નાઇટ્રસ એસિડનું જ્યારે વી સમીકરણ થાય તો ત્યારે કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનમાં તે વી સમીકરણ પામે તો +5 અને +2. +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું કયું તો નાઇટ્રિક એસિડ HNO3 અને +2 વાળું નાઇટ્રિક ઓક્સાઇડ that is NO. So this reaction is important for your NEET exam. જ્યારે ફોસ્ફરસ જે છે તો તે -3 this is also very important reaction ફોસ્ફરસ -3 કે +5 સિવાયની તમામ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા એસિડિક મધ્યમ હોય કે બેઝિક મધ્યમ હોય તેમાં વી સમીકરણ દર્શાવે. કેમ -3 ને +5 ની કારણ કે -3 તો ન્યૂનતમ ઓક્સિડેશન અવસ્થા છે +5 તો મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે. ન્યૂનતમ અને મહત્તમમાં વી સમીકરણ દર્શાવતા નથી તત્વો માટે આ બે ઓક્સિડેશન સિવાયની કોઈ પણ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થા હોય એસિડિક કે બેઝિક મધ્યમ હોય તેમાં ફોસ્ફરસ વી સમીકરણ દર્શાવે છે. જે આપણે બેલેન્સિંગમાં 11th રેડોક્સ ચેપ્ટરમાં રિએક્શન વારંવાર જોયેલું છે. સફેદ ફોસ્ફરસ એસિડિક મધ્યમમાં ફોસ્ફીન અને H2PO2 માઇનસમાં રૂપાંતર પામે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જો અહીંયા 0 થી -3 એનું રિડક્શન થાય અને 0 થી +1 એનું શું થાય છે ઓક્સિડેશન થાય. બેલેન્સિંગ પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો ધીસ રિએક્શન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બેઝિક મધ્યમમાં સફેદ ફોસ્ફરસનું કયા સંયોજનમાં રૂપાંતર થાય તે પણ ઇમ્પોર્ટન્ટ. અને બેઝિક માધ્યમમાં જ્યારે એનું વિસમીકરણ થાય ત્યારે રિડક્શન દરમિયાન મળતું તત્વ અને ઓક્સિડેશન દરમિયાન મળતું તત્વ કયું, રિડક્શન દરમિયાન એના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર અને ઓક્સિડેશનને અંતે તેના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર. તો આ બધા જ વેરાયટી ઓફ ક્વેશ્ચન જે છે તો આ એક રિએક્શનના બેઝ પર પૂછાય છે, તો ખાસ કાળજી રાખજો. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ જે સમૂહના છેલ્લા તત્વો છે તેમાં નિષ્ક્રિય યુગ્મ અસર પ્રભાવી બને અને એને કારણે તેમની +3 ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી બને. માટે આ જે તત્વો છે તો તેમાં નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે માટે તેમની વિસમીકરણ પામવાની વૃત્તિ કેવી હોય છે ઓછી હોય. માટે સમૂહના પ્રથમ બે તત્વો નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ વિસમીકરણ પામવાની વૃત્તિ ખાસ ધરાવે, જ્યારે સમૂહના અન્ય તત્વોમાં નિષ્ક્રિય યુગ્મ અસર ઇનર્ટ પેર ઇફેક્ટ વધારે પ્રભાવી થતા +3 ઓક્સિડેશન અવસ્થા વધારે પ્રભાવી બનાવે. માટે એ લોકો વિસમીકરણ દર્શાવવાની વૃત્તિ ઘણી ઓછી દર્શાવે છે. ધીસ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ, આપણે ખાસ યાદ રાખવાનું. અહીંયા જો સમૂહ 15ના તત્વોની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવેલી છે. -3, -2, -1, 0, +1, +2, +3, +4 અને +5. કારણ કે સમૂહ 15ના તત્વો એ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા જુદા જુદા સંયોજનો રચે. સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન જો તે -3 થી લઈને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બધા જ સંયોજનો રચે. જોયું? આપણે જ્યારે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા જોઈ તેમાં આપણે જોયું કે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બધા જ સંયોજનો રચી શકે છે. -3માં એ એમોનિયા હોય, એમોનિયમ આયન હોય, કેલ્શિયમ નાઇટ્રાઇડ હોય, મેગ્નેશિયમ નાઇટ્રાઇડ હોય તેવા સંયોજનો રચે. હાઇડ્રેઝિન તેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક -2, કોમ્પિટિટિવની એક્ઝામ એક વખત ક્વેશ્ચન પૂછાયેલો છે. પછી હાઇડ્રોક્સિલ અમાઇન, બરાબર, હાઇડ્રોક્સિલ અમાઇન ધેટ ઇઝ NH2OH તેમાં નાઇટ્રોજનનો -1. પછી ડાયનાઇટ્રોજન વાયુમાં 0. પછી નાઇટ્રસ એસિડ N2O માં +1, નાઇટ્રિક ઓક્સાઇડ NO માં +2, પછી ડાયનાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ ઓર NCl3માં +3, નાઇટ્રોજન ડાયોક્સાઇડમાં +4 અને ડાયનાઇટ્રોજન પેન્ટોક્સાઇડમાં +5. આમ સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન એ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બધા જ સંયોજનો રચે. તેમાં તમારે ખાસ પોઈન્ટ યાદ રાખવાનો છે તે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા નાઇટ્રોજનના સંયોજનો કેવા હોય, આયનીય હોય છે, જ્યારે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સમૂહના અન્ય તત્વોના સંયોજનો કેવા હોય છે, સહસંયોજક હોય છે. ખાસ પોઈન્ટ યાદ રાખવાનું. કેમ આવું થાય? પહેલા સ્ટેટમેન્ટ શું યાદ રાખવાનું? -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા
નાઇટ્રોજનના સંયોજનો સ્વભાવે આયનીય હોય છે, જ્યારે -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સમૂહના અન્ય તત્વોના સંયોજનો સ્વભાવે કેવા હોય છે? સહસંયોજક હોય છે. એનું રીઝન શું? સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન, જેનું નાનું કદ છે, ઊંચી વિદ્યુત ઋણતા છે, માટે સરળતાથી 3 ઇલેક્ટ્રોન મેળવીને નાઇટ્રાઇડ આયન N-3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું નાઇટ્રાઇડ આયન રચી શકે છે. નાઇટ્રોજનનું નાનું કદ અને ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે સરળતાથી 3 ઇલેક્ટ્રોન મેળવીને N-3 આયન રચી શકે છે. નાઇટ્રોજન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ વધતું જાય, વિદ્યુત ઋણતા ઘટતી જાય, માટે ફોસ્ફરસથી બિસ્મથ સુધીના તત્વોમાં વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટવાને કારણે તેમનામાં 3 ઇલેક્ટ્રોન મેળવીને P-3, As-3, Sb-3 કે Bi-3 આયનો રચવા માટે ખૂબ વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે, માટે તેમના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આયનીય નહીં પરંતુ કેવા છે? સહસંયોજક સ્વભાવના છે. તો પોઈન્ટ યાદ રાખો, નાઇટ્રોજનના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આયનીય, જ્યારે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સહસંયોજક. રીઝન? નાઇટ્રોજનનું નાનું કદ, ઊંચી વિદ્યુત ઋણતાને કારણે તે સરળતાથી 3 ઇલેક્ટ્રોન મેળવીને N-3 નાઇટ્રાઇડ આયન રચી શકે છે, જ્યારે સમૂહના અન્ય તત્વોના કદ મોટા, વિદ્યુત ઋણતા ઓછી હોવાને કારણે તેઓ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા આયન રચી શકતા નથી. -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા આયન સરળતાથી રચી શકતા નથી, માટે તેમની -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સ્વભાવે કેવા હોય? સહસંયોજક હોય. પછી ફોસ્ફરસ એ -3, -2, 0, +3, પછી +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચી શકે છે. -3 વાળું ફોસ્ફીન અને કેલ્શિયમ ફોસ્ફાઇડ, -2 વાળું ડાયફોસ્ફીન P2H4, પછી 0 વાળું ફોસ્ફરસ અણુ, પછી +3 વાળું ફોસ્ફરસ ટ્રાયોક્સાઇડ અને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ, +4 વાળું P4O10. આ એક એની અનિયમિત વર્તણૂક છે. -2 ને +4 વાળું બાકી તો બધા રચે જ, +5 વાળા આ બે. આર્સેનિક જો, આર્સેનિક અને એન્ટીમનીને કમ્પેર કરો તો આર્સેનિક અને એન્ટીમની એ -3, 0, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે. આર્સેનિક અને એન્ટીમની -3, 0, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે, જ્યારે બિસ્મથ એ -3 અને +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ખાસ સંયોજનો રચે. બિસ્મથ ફ્લોરાઇડ જે છે, પેન્ટાફ્લોરાઇડ, એકમાત્ર +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું બિસ્મથનું સંયોજન છે જે સ્થાયી છે અને આ અપવાદ સ્વરૂપે જોવા મળે. તો બિસ્મથ એ જનરલી -3 અને +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું સંયોજન રચે. કેમ +5 નહીં? કારણ કે બિસ્મથ સમૂહનું છેલ્લું તત્વ હોવાથી એનામાં નિષ્ક્રિય યુગ્મ અસર વધારે પ્રભાવી હોય અને એને કારણે બિસ્મથના +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સ્થાયી છે, +5 ધરાવતા નહીં. કારણ કે આપણે અત્યારે જ લર્ન કર્યું કે નાઇટ્રોજનથી બિસ્મથ તરફ જતા -3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટતી જાય, +5 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ ઘટતી જાય અને +3 ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ વધતી જાય. માટે ઉપરથી નીચે તરફ જતા બિસ્મથ છેલ્લું તત્વ આવે તો બિસ્મથના +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો જોવા મળતા નથી. મોટે ભાગે +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો જ જોવા મળે. માટે બિસ્મથના +3 ધરાવતા સંયોજનો સ્થાયી, જ્યારે +5 ધરાવતા સંયોજનો અસ્થાયી. બિસ્મથનું એકમાત્ર +5 ધરાવતું સંયોજન એકમાત્ર કયું? બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ, જે પણ ફ્લોરિનની વધુ વિદ્યુત ઋણતાને કારણે શક્ય છે. તો આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. નાઇટ્રોજન -3 થી લઈને +5 ધરાવતા સંયોજનો રચે. ફોસ્ફરસ -3, -2, 0, +3, +4, +5 ધરાવતા રચે.
આર્સેનિક એ ને એન્ટીમની -3 0 +3 ને +5 અને બિસ્મથ મોટે ભાગે -3 0 અને +3 ધરાવતા સંયોજનો રચે. આ તો એક્સેપ્શનલી આવે છે. વધુમાં ખાસ યાદ રાખો કે ફોસ્ફરસથી લઈને બિસ્મથ તરફ જતા જે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો છે તે પણ કેવા છે? સહસંયોજક છે. મેં અહીંયા ટેબલને એટલું સ્માર્ટલી બનાવીને આપ્યું છે કે જેથી તમારા માટે આખું ટેબલ જો રેડી હોય તો તમે બહુ સારી રીતે આને યાદ રાખી શકો. શા માટે સહસંયોજક સ્વભાવના? કારણ કે 5 ઇલેક્ટ્રોન દૂર કરીને M+5 આયન બનાવવા માટે ખૂબ વધુ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. માટે તેમના જે ફોસ્ફરસથી લઈને બિસ્મથ સુધીના જે +5 ઓક્સિડેશન અવસ્થા સંયોજનો તે આયનીય નથી પરંતુ કેવા છે? સહસંયોજક છે. એવો જ ઉપર પોઈન્ટ જોયો કે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા આ સંયોજનો એ કેવા? સહસંયોજક. એવી જ રીતે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આ કેવા છે? સહસંયોજક છે. જ્યારે નાઇટ્રોજનના -3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો કેવા હશે? આયનીય સ્વભાવના હશે. તો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ વન, ખાસ તમારે યાદ રાખવાનું રહેશે. આમ જે ટેબલ લર્ન કર્યું તેના વિશે જો શોર્ટમાં આપણે સ્ટેટમેન્ટ વાઇઝ જો જોઈ લઈએ તો આ જે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનનો સ્વભાવ જોઈએ તો નાઇટ્રોજન જે છે તેના -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો જેમ કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ, કેલ્શિયમ નાઇટ્રાઇડ તે કેવા હોય છે? સ્વભાવે આયનીય હોય છે. તો તે કેમ આયનીય? નાઇટ્રોજનના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આયનીય, કારણ કે નાઇટ્રોજનનું નાનું કદ છે અને ઊંચી વિદ્યુત ઋણતા છે, તેને કારણે એ 3 ઇલેક્ટ્રોન મેળવીને N-3 આયન સરળતાથી બનાવી શકે છે. જ્યારે સમૂહના અન્ય તત્વોના -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો કેવા છે? તો સમૂહના અન્ય તત્વોના -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો કોવેલેન્ટ હોવાનું રીઝન શું? તો તેમના કદ નાઇટ્રોજનની સાપેક્ષમાં વધારે છે અને તેમની વિદ્યુત ઋણતા ઓછી છે, માટે તેઓ સરળતાથી 3 ઇલેક્ટ્રોન મેળવીને M-3 આયન બનાવી શકતા નથી. M-3 આયન બનાવવા માટે વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે. માટે આ બધા સંયોજનો તે કેવા સ્વભાવના છે? સહસંયોજક. તો તમને આ બધા સંયોજનો આપશે અને એમાંથી પૂછશે કે કયું સંયોજન આયનીય છે ને કયું સંયોજન સહસંયોજક છે. તો તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું, જેમ કે હું અત્યારે જ તમને ટ્વિસ્ટ કરું કે નીચેનામાંથી કયું સંયોજન આયનીય છે. પહેલું તમને આપું હું Mg3Bi2, બીજું સંયોજન આપું Na3As, ત્રીજું સંયોજન આપું Ca3P2 અને ચોથું સંયોજન આપું Mg3N2. આમાંથી કયું સંયોજન આયનીય છે એવો ક્વેશ્ચન પૂછાય છે. બરાબર? તો આપણે ત્યારે શું યાદ રાખવાનું કે આમાં જો તો આમાં સમૂહ 15ના તત્વોના ખાસ વિશે વાત કરેલી છે ને તેમાં સમૂહ 15ના તત્વોના બધાની જ ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? -3 છે. ત્યારે કન્સેપ્ટ આપણે શું યાદ રાખવાનું કે -3 ધરાવતા નાઇટ્રોજનના સંયોજનો આયનીય, જ્યારે -3 ધરાવતા સમૂહના અન્ય તત્વોના સંયોજનો કેવા? સહસંયોજક. માટે 1, 2 અને 3 એ સહસંયોજક છે, જ્યારે આ કેવું છે? આયનીય છે. તો આ રીતે કન્સેપ્ટ એપ્લાય કરતા શીખજો. ખ્યાલ આવે ને? 4 તત્વો સમૂહ 15ના તત્વો છે, જેમાં સમૂહ 15ના તત્વોનો ઓક્સિડેશન આંક કેટલો છે? -3. આમાં પણ બિસ્મથનો -3, આમાં આર્સેનિકનો -3, આમાં ફોસ્ફરસનો -3 અને આમાં નાઇટ્રોજનનો -3. આપણે યાદ શું રાખ્યું? નાઇટ્રોજન સમૂહનું એકમાત્ર તત્વ જે -3 ઓક્સિડેશન અવસ્થામાં આયનીય સંયોજનો રચે, જ્યારે સમૂહના અન્ય તત્વો -3 ઓક્સિડેશન અવસ્થામાં સહસંયોજક રચે. બીકોઝ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે હોવાથી એ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું N-3 આયન સરળતાથી બનાવે, જ્યારે એમની વિદ્યુત ઋણતા ઓછી હોવાથી તેઓ -3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આયનીય સંયોજનો સરળતાથી નહીં બનાવે. તો તેમના સંયોજનો કેવા? તો આ બધા સહસંયોજક સ્વભાવના હશે. તે યાદ રાખશું. પછી +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો આયનીય અને સહસંયોજક બંને ધરાવે. NCl3, PCl3, SbCl3 એ સહસંયોજક, જ્યારે BiF3, SbF3 આયનીય. જ્યારે +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો મોટે ભાગે સહસંયોજક હોય. કેમ? કારણ કે 5 ઇલેક્ટ્રોન દૂર કરીને M+5 આયન બનાવવા માટે પણ વિપુલ પ્રમાણમાં ઉર્જા આપવી પડે, માટે M+5 આયન શક્ય નથી. ને તેના ઉદાહરણ આ છે.
તો નટશેલ સમરી તમારે શું યાદ રાખવાની કે -3 ઓક્સિડેશન અવસ્થા હોય તેમાં નાઇટ્રોજનના સંયોજનો આયનીય અને સમૂહના અન્ય તત્વોના સહસંયોજક. +3 ઓક્સિડેશન અवस्थाમાં હોય तो नाइट्रोजन और समूहના અન્ય તત્વોના સંયોજનો આયનીય और સહસંયોજક. +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો નાઇટ્રોજન તો નહીં રચે કારણ કે એની પાસે ડી કક્ષકનો અભાવ. સમૂહના અન્ય તત્વો +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે પરંતુ એક એવો સ્વભાવ ધરાવે છે સહસંયોજક. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આખો જે કન્સેપ્ટ છે તે આટલી વસ્તુમાં છૂપાયેલો છે તો તમારે આટલું પરફેક્ટ યાદ રાખવાનું. -3 નાઇટ્રોજનના આયનીય, -3 ધરાવતા સમૂહના અન્ય તત્વોના સહસંયોજક, +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજન આયનીય और સહસંયોજક બેમાંથી કોઈ પણ હોઈ શકે. +5 ઓક્સિડેશન અવસ્થામાં નાઇટ્રોજનના તો રચતું જ નથી કારણ કે ડી કક્ષકનો અભાવ, પરંતુ સમૂહના અન્ય તત્વોના +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સ્વભાવે કેવા હોય છે? સહસંયોજક સ્વભાવના હોય છે. વધુમાં ફોસ્ફરસ જે છે તેના ઓક્સો એસિડમાં +1, +3, +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ટેક્સ્ટબુકમાં +1 અને +4 આપેલું છે. જો આન્સર +1 અને +4 આપેલું હોય તો એને આપણે વેલિડ ગણવાનું, પણ કરેક્ટ આન્સર આ છે બીકોઝ એના ઉદાહરણ ઓલરેડી આપણી પાસે છે ને આ ચેપ્ટરમાં જ આપણે એ બધા જ ઓક્સો એસિડ વિશે લર્ન કરવાના. જેમ કે ફોસ્ફરસનો ઓક્સો એસિડ +1 ધરાવતો હાઇપોફોસ્ફરસ એસિડ H3PO2, +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતો ઓર્થોફોસ્ફરસ એસિડ H3PO3, પાયરોફોસ્ફોરિક એસિડ ધેટ ઇઝ H4P2O6 જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +4 છે, અને ઓર્થોફોસ્ફોરિક એસિડ જેને ફોસ્ફોરિક એસિડ પણ કહેવાય H3PO4 જેમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +5 છે. આમ ફોસ્ફરસ તેના ઓક્સો એસિડમાં +1, +3, +4 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સો એસિડ રચી શકે છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ વન ફોર નીટ પોઈન્ટ ઓફ વ્યૂ, ખાસ કારણ કે ઓક્સો એસિડ કોમ્પિટિટિવનો હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. નટસેલ સમરી જો આપણે જોઈએ તો નાઇટ્રોજન એ -3 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા બધા જ સંયોજનો રચી શકે. ઓક્સાઇડમાં +1 થી +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. ઓક્સો એસિડમાં +1, +3, +5 જેમ કે H2N2O2 હાઇપોનાઇટ્રસ એસિડ છે જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો છે? +1 છે. નાઇટ્રસ એસિડ જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +3 છે. નાઇટ્રિક એસિડ જેમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +5 છે. તો અહીંયાથી ક્વેશ્ચન ખાસ જો પહેલો ક્વેશ્ચન શું કે નાઇટ્રોજન કેટલી ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે? તો -3 to +5. નાઇટ્રોજનના ઓક્સાઇડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો હોય? તો +1, +2, +3, +4, +5. નાઇટ્રોજનના ઓક્સો એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો હોય? તો +1, +3 અને +5. હાઇપોનાઇટ્રસ એસિડમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક +1, નાઇટ્રસ એસિડમાં +3, નાઇટ્રિક એસિડમાં +5. નાઇટ્રોજનના હેલાઇડ કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા હોય? +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતા NX3 હેલાઇડ રચે. +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા પેન્ટાહેલાઇડ શક્ય નથી કારણ કે નાઇટ્રોજન પાસે ડી કક્ષકનો અભાવ છે, બીજા આવર્તનું તત્વ છે, માટે એનો સંવર્ગાંક 4 થી વધારી શકતું નથી. જ્યારે સમૂહના અન્ય તત્વ પેન્ટાહેલાઇડ રચી શકે કારણ કે તેમની પાસે ખાલી પડેલી ડી કક્ષક છે, માટે તેઓ તેમનો સંવર્ગાંક 4 થી વધારીને 5 કે 6 સુધી લઈ જઈ શકે છે. માટે સમૂહનું પ્રથમ તત્વ નાઇટ્રોજન ફક્ત ટ્રાયહેલાઇડ રચી શકે, પેન્ટાહેલાઇડ રચી શકતું નથી. ફોસ્ફરસ -3, -2, +3, +4, +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે. તેમાં +1 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા ઓક્સો એસિડ પણ રચી શકે. આર્સેનિક અને એન્ટીમની -3, +3 અને +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો રચે. જ્યારે બિસ્મથ મોટે ભાગે -3 અને +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા રચે, જેમાં +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સૌથી વધુ સ્થાયી. કોના? બિસ્મથ માટે. બિસ્મથની જુદી જુદી ઓક્સિડેશન અવસ્થામાં +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવતા સંયોજનો સૌથી વધુ સ્થાયી. -3 ધરાવતા મેગ્નેશિયમ બિસ્મુથાઇન અને BiH3 અને એક્સેપ્શનલી બિસ્મથ પેન્ટાફ્લોરાઇડ રચે, તે પણ ફ્લોરિનની વધુ વિદ્યુત ઋણતાને કારણે. તો આની સાથે ઓક્સિડેશન આંકને લગતો ટોપિક ઓવર થાય છે. જેટલું કન્ટેન્ટ કરાવ્યું છે તે ખૂબ ધ્યાનથી કરજો. ટોપિક બહુ ડાયવર્સિફાય છે, ઘણા બધા ક્રુશિયલ પોઈન્ટ્સ છે. લેક્ચર 1 થી 2 વખત જોવાની જરૂરિયાત પડે તો રિપીટ કરવાનું, પણ કન્સેપ્ટને ક્લિયર કરવાનું. ટેક્સ્ટબુકમાં
ખૂબ જ ઓછું આપેલું છે અને કોમ્પિટિટિવની બુકમાં જોશો તો ઘણું બધું એને એક્સપ્લેન કરેલું છે. તો પ્લીઝ આટલું તો પરફેક્ટ ધ્યાનથી કરજો જ.